છે। આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે। અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો, તો તમે આ કરવા શું માંગો છો? આમ આદમી પાર્ટીના છોટાઉદેપુરના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા પર પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સોશિયલ મીડિયામાં પોલીસ અંગે ભ્રામક માહિતી ફેલાવ્યાનો આરોપ એફઆઈઆરમાં મૂકવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આપના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ થોડાક સમય અગાઉ એક વિડીયો જાહેર કરીને આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યોને પ્રલોભન અને ડરાવવાના પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન ગુજરાતમાં વિપક્ષના ઘણા નેતાઓએ આક્ષેપ કર્યા હતા કે પોલીસ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સાથે મળીને વિરોધી પાર્ટીના ઉમેદવારો અને હોદ્દેદારોને ડરાવવાનું ધમકાવવાનું કામ કરી રહી છે। થોડાક સમય અગાઉ આવા જ આરોપો છોટાઉદેપુરના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા દ્વારા પોલીસ પર લગાવવામાં આવ્યા હતા। રાધિકા રાઠવાએ તેમના વિડીયોમાં કહ્યું છે કે કદવાલ અને છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ટાઈ પડ્યા પછી પોલીસ પ્રશાસન તેમને ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપી રહ્યું છે અને પક્ષ બદલવા માટે ઓફરો આપી રહ્યું છે। તેમણે પોલીસ કર્મીઓને વર્દી પહેરીને દલાલી કરવાનું બંધ કરવા જણાવ્યું હતું। જો રાજકારણ રમવાનો શોખ હોય તો વર્દી ઉતારીને ચૂંટણી લડવી જોઈએ તેવી રાધિકા રાઠવાએ સલાહ આપી હતી। તો સૌપ્રથમ આપણે સાંભળીએ રાધિકા રાઠવાએ શું કહ્યું હતું। બોડેલી પોલીસ દ્વારા હવે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાની વિરુદ્ધમાં નોન કોગ્નિઝેબલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા વિડીયોને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયોમાં પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કર્યાનો આરોપ પોલીસે લગાડ્યો છે। બોડેલી પોલીસે રાધિકા રાઠવાની વિરુદ્ધ બીએનએસ 2023ની કલમ 212 સબક્લોઝ 2, 217 બી, 229 સબક્લોઝ 2 હેઠળ ગુનો નોંધીને આગળ કાર્યવાહી શરૂ કરી છે। તો આવો સાંભળીએ બોડેલીના પોલીસ ઇન્સ્પેક્ટરે શું કહ્યું છે। આજરોજ પીએસઆઈ પગી સાહેબ તથા સર્વેલન્સ ટીમના માણસો સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન એક સોશિયલ મીડિયા આઈડી જેમાં રાધિકા રાઠવા.app નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર છોટાઉદેપુર પોલીસ વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયેલો, જે અનુસંધાને ઉપરી અધિકારીઓને ધ્યાન દોરી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી અને આગળની કાર્યવાહી। તો વાત કરીએ આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટીને આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો હોય કે પછી સૌરાષ્ટ્રના પોકેટ વિસ્તારો હોય ત્યાં તેમને સફળતા હાંસિલ થઈ છે, પરંતુ તેમને સૌથી વધારે અપેક્ષા સુરત મહાનગરપાલિકા પાસેથી હતી। એમને એમ હતું કે 2021માં જેવી રીતે આમ આદમી પાર્ટીને સુરત મનપામાં 27 બેઠકો મળી હતી તેવી જ રીતે તેમને આ વખતે તેઓ પોતાનો મેયર બનાવી શકશે, પરંતુ આ વખતે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો સફાયો થયો છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।